Welcome friends, Namaskar. Today we are going to discuss part 2, Standard 12, English, Second Language, Unit 10, Read 1, Green Charter. પાર્ટ 2 માં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 માં આપણે શું વાત કરી હતી જરા યાદ કરી લો. યસ, climate change and global warming are serious problems that can lead to tragic consequences. Okay? ત્યાર પછી આપણે વાત કરી હતી, it is not only the task of the government but the concern of every citizen to assist the government to eliminate these problems. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણે ગ્લોબલ વોર્મિંગની પણ વાત કરી અને ગ્રીન હાઉસ ગેસની પણ વાત કરી. તો આપણે જે પહેલા ભાગમાં વાત કરી છે ત્યાંથી આગળ બીજા ભાગ તરફ આપણે જઈ રહ્યા છીએ. તો આપણને પહેલા ભાગના અંતે એવું જાણવા મળેલું કે કેટલીક યોજનાઓ છે એ લાંબા ગાળે ફાયદો કરાવે છે અને ખૂબ જ વ્યાજબી અને ડહાપણ ભરેલી પણ છે અને એક નાગરિક વિશેષાધિકાર તરીકે સ્વીકારવા યોગ્ય છે. એવી કેટલીક અહીંયા જે યોજનાઓ બતાવેલી છે એ યોજનાઓનો લાભ આપણે આ બીજા ભાગમાં લેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે આપણે આપણા ઘરની અંદર વપરાતા જે કાંઈ પણ ગેજેટ્સ છે એ ગેજેટ્સનો ઉપયોગ કેવી રીતે વ્યવહારુ રીતે કેમ કરવો એ આ પાઠમાં સમજવામાં આવ્યું છે. તો દોસ્તો, આપણે પર્યાવરણને બચાવવું છે ત્યારે આ પાર્ટને સમજવો ખૂબ જરૂરી છે. આઈ હોપ યુ વિલ વોચ ધ વિડીયો અપ ટુ ધ લાસ્ટ. દોસ્તો, અહીંયા પહેલો ઉપાય છે સોલાર હીટર્સ, સોલાર રૂફ tops and solar lanterns should be installed in every household, especially in remote areas. હવે તમને ખૂબ ઝડપથી જુઓ કે સૂર્ય ઉર્જાથી ચાલતા હોય, આપણે ખબર જ છે શબ્દોના, સોલાર હીટરની ખબર છે, બરાબર છે. તો સોલાર હીટર અને આપણા ઘરની ઉપર છાપરે આપણે જે ધાબે મૂકીએ છીએ તે તો સોલાર, બરાબર. વોટર હીટર બધાને ખ્યાલ જ છે, લેન્ટર્ન છે, તો એ બધા ફાનસ છે, દીવાઓ છે. તો હવે આ બધી જ વસ્તુઓ જે છે, બરાબર, એ સાધનો અને સૂર્ય ઉર્જાથી ચાલતા જે દીવાઓ મેં તમને વાત કરી લેન્ટર્ન્સની, એ દરેક ઘરમાં સ્થાપિત કરવા જોઈએ. ખાસ કરીને કઈ જગ્યાએ, એસ્પેશિયલી વિશેષ ક્યાં જગ્યાએ, તો કે દૂરના જે રિમોટ એરિયાઝ છે, દૂરગામી જે અંતરિયાળ વિસ્તારો છે, બરાબર, કે જે દૂરના વિસ્તારો જેને પ્રતિકૂળ સ્થિતિવાળા વિસ્તારો કહેવાય, એના ઉપયોગમાં લેવા માટે એવા વિસ્તારોમાં તો ખાસ આપણે જવા જોઈએ, ઇન્સ્ટોલ કરવા જોઈએ. નંબર 2, અવેરનેસ કેમ્પેન મે બી ઇનિશિએટેડ ફોર યુઝિંગ સોલાર લેન્ટર્ન્સ. દોસ્તો, અહીંયા કે છે દૂરના વિસ્તારો અને પ્રતિકૂળ સ્થિતિવાળા વિસ્તારો કે જ્યાં ઇલેક્ટ્રિસિટી નથી, વિદ્યુત ઉર્જા પહોંચી શકતી નથી, તેવા વિસ્તારોમાં તો આપણે કેમ્પેન ચલાવવા જોઈએ, એટલે અભિયાન ચલાવવા જોઈએ, બરાબર. જાગૃતતા ફેલાવવી જોઈએ ને. તો અહીંયા કે છે અભિયાન ચલાવો, બરાબર. તો યુઝ ફોર યુઝિંગ સોલાર લેન્ટર્ન્સ. NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ. તો NGO શું કહે છે, તો કે કેન પ્લે અ વાઇટલ રોલ ઇન ધીસ રિગાર્ડ. લેખક કહે છે કે NGO છે, બરાબર, એ પણ આમાં બહુ મહત્વની ભૂમિકા ભજવી શકે છે, બરાબર. મિલિયન્સ ઓફ હાઉસ હોલ્ડ્સ આર સ્ટીલ લેક એટલે ખામી, અભાવ, નહીં કે સરોવર માટે LAC કે તો લેકિંગ બેઝિક ફેસિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી. વિદ્યાર્થી મિત્રો, આજે તમે જાણો છો કે લાખો ઘરો વીજળીની પ્રાથમિક સુવિધાથી વંચિત છે અને આપણી ગવર્મેન્ટ એ વીજળી ઉત્પાદન કરી અને વીજળીના ઘરે ઘરે પહોંચાડવા, ગેસ લાઈન પહોંચાડવા ખૂબ મોટા પ્રયત્ન કર્યા છે આ વર્ષે, 2020ના વર્ષે, 2019ના વર્ષે, એ આપણે જાણીએ છીએ. ધીસ વિલ પ્રૂવ ટુ બી અ બૂન ફોર ધેમ. અને દોસ્તો, એ બૂન થશે, એક બ્લેસિંગ થશે, એક આશીર્વાદ પુરવાર થશે, એમાં કોઈ શંકા નથી. તો કેમ્પેન ચલાવો, અવેરનેસ, જાગૃતિ કેમ્પેન ચલાવો. ત્યાર પછી નંબર 3, પ્રિન્ટ આઉટ શુડ બી ટેકન ફ્રોમ ધ પ્રિન્ટર ઓનલી વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇનેવિટેબલ. જ્યારે ઇનેવિટેબલ એટલે અનિવાર્ય હોય, જરૂરિયાત હોય, જણાય તો જ માત્ર પ્રિન્ટરમાંથી પ્રિન્ટ આઉટ એટલે કે નકલ એટલે કે કોપી કાઢવી જોઈએ. ગમે ત્યારે ઝેરોક્સ કર્યા કરવી નહીં, કાગળિયા ફેંકી દેવા નહીં. કમ્પ્લીટ એડિટિંગ શુડ બી ડન બિફોર હેન્ડ. તમારા અગાઉથી જ સંપૂર્ણ જે કાંઈ એડિટિંગ હોય, ભૂલ સુધારણા હોય, એ બધું એડિટિંગ સંપાદન કરી લેવાવું જોઈએ કમ્પ્યુટર પર જ, બરાબર, લેપટોપ પર જ, મોબાઈલ પર જ, પ્રિન્ટિંગ નહીં, બરાબર. હા, તો ધે ઓનલી કેન પ્રિન્ટ ઓપ્શન શુડ બી એક્સરસાઇઝ. અને ત્યારબાદ જ આપણે પ્રિન્ટ એટલે કે છાપવાના વિકલ્પમાં જવું જોઈએ, પછી જ ઓપ્શન દબાવવો જોઈએ, પછી પ્રિન્ટ કાઢવી જોઈએ. એક કાગળ બચાવીએ તો ઘણો બધો ફાયદો થશે, લાખો અને કરોડો કાગળ બચી જશે અને કાર્બનનું ઉત્સર્જન ઘટી જશે, બરાબર. આગળ જુઓ, રીડિંગ વર્ક
could be performed on PC, monitor, laptop. દોસ્તો અહીંયા કહે છે કે PC ઉપર, મોનિટર ઉપર કે લેપટોપ ઉપર આપણે વાંચવું જોઈએ, કાર્ય કરવું જોઈએ. This would usually cut down paper consumption and save numerous trees. આમ કરવાથી મોટે પાયે કાગળના વપરાશ પર કાપ આવી શકશે અને સંખ્યાબદ્ધ વૃક્ષો કપાતા બચી જશે. તો પછી એ જ કરાય ને. નંબર 4 જુઓ દોસ્તો. It is often seen that pamphlets are printed in large numbers. તમે જુઓ છો ને ઘણી વખત એવું બને છે, જોવા મળ્યું ઢગલા બંધ પેમ્પલેટ્સ એટલે કે જાહેરાત વગેરેના ફફડિયા હોય ને, હા આપણે છાપામાં સવારમાં આવે છે ને ઘરે, બસ એ છાપવામાં આવે છે જથ્થાબંધ. વિચાર કરો, જથ્થાબંધ છાપી દે છે એન્ડ ઇનડિસ્ક્રિમિનેટલી ડિસ્ટ્રીબ્યુટેડ ટુ ઓલ એન્ડ સન્ડ્રી. હવે વેચે છે કોને ભાઈ? કોને કોને વેચી દે છે? તો ઇનડિસ્ક્રિમિનેટલી શબ્દ જોઈ લો, અવિચારીપણે, અસભાનતાપૂર્વક, બરાબર. અને ડિસ્ટ્રીબ્યુટર એટલે વેચી દેવું. તો આ લોકો શું કરે છે? ફરફરિયા બનાવી છાપી નાખે છે અને તેમની ગ્રાહકો સાથે કંઈ લેવા દેવા ના હોય, બરાબર છે. હવે લેવા દેવા છે કે નહીં વાતનો વિચાર કર્યા વગર જ બધાને પકડાવી દે, ગમે તેને વેચી દેવામાં આવે. હવે તમે વિચાર કરો, ઓલ એન્ડ સન્ડ્રી એટલે આમ જનતા તમામ. તો વિચાર કરો, યોગ્ય છે? શું કહે છે? તો આપણે જોવું જોઈએ વિધાઉટ એની રિગાર્ડ. હવે એને સંબંધ છે કે નથી, કંઈ લેવા દેવા છે કે નથી, ટુ ધ રિલેવન્સ ટુ ધ રિસિપિયન્ટ. રિસિપિયન્ટ એટલે સ્વીકારનાર વ્યક્તિ, બરાબર છે. હવે સ્વીકારનાર વ્યક્તિ હોય એને કંઈ પડી નથી અથવા તો એને કંઈ મતલબ જ નથી, બરાબર, તો એને શું કામ આપણે કાગળ વેચવું જોઈએ? લેખક એવું કહેવા માગે છે કે તમે જેને લાગુ પડતું હોય, રેવલન્સ હોય એટલે કે જેની સાથેનો સંબંધ હોય, બરાબર, જે કનેક્શન હોય એને રેવલન્સ કહેવાય. તો રેલેવન્સ નાઉન છે એને કહેવાય કનેક્શન, બરાબર. તો કનેક્શન હોય એવા લોકોને આપવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો આગળ જુઓ. લેટર ઓન ધીઝ ટ્રેસ પેપર્સ. અહીંયા આ ટ્રેસ પેપર છે તૂટેલા ફાટેલા કાગળ, તો વર્થલેસ કહેવાય. ડિસ્કાર્ડેડ જેને કહેવાય મટીરિયલ ઓબ્જેક્ટ, રિફ્યુઝ રબીશ કહેવાય જેને કચરો, એને ટ્રેસ કહેવાય છે દોસ્તો. મોબાઈલમાં ઓપ્શન આવે છે ને ટ્રેસનો. તો ટ્રેસ પેપર્સ લાય ડિસ્કાર્ડેડ. લાય ડિસ્કાર્ડેડ તો લખો ડિસ્કાર્ડેડ એટલે થ્રોન અવે અથવા રિજેક્ટેડ, બિનજરૂરી ફેંકી દેવાલી ચીજ વસ્તુઓ, તો ડિસ્કાર્ડેડ કરી દેવામાં આવે છે. વિચાર કરો ક્યાં? ઓન સ્ટ્રીટ્સ. લિવિંગ એન ઇનોર્મસ બર્ડન. એનાથી શું થાય છે? ઇનોર્મસ બર્ડન આવે છે. તો ઇનોર્મસ એટલે કેવું? તો કે યુઝ, મોટું, વિશાળ. તો બર્ડન બોજો વધે છે કોના ઉપર? કાર્બન ફૂટપ્રિન્ટ. તો કાર્બન ફૂટપ્રિન્ટ વધી જાય ને તો રજકણો ઉત્સર્જન વધી જશે. તો દોસ્તો તો હવે સાંભળી લો કે વગર વિચારે આપણે ગમે તેને કાગળિયા વેચવા જોઈએ નહીં. પાછળથી આ જે રદ્દી કાગળો છે એ રસ્તા પર પડી રહે છે, જે એક મોટો યુઝ કાર્બન અસરનો બોજ પાછળ મૂકી જાય છે. એટલે એ કાર્બન ફૂટપ્રિન્ટ એનાથી પેદા થાય છે. પ્રિન્ટિંગ ઓફ પેમ્પલેટ શુડ બી રેગ્યુલેટેડ. ગવર્મેન્ટે શું કરવું જોઈએ કે આ પ્રકારના કોઈ પણ જાહેરાતના કાગળિયા હોય તો એનું પ્રિન્ટિંગનું નિયમન થવું જોઈએ, રેગ્યુલેશન હોવું જોઈએ, નીતિ નિયમો હોવા જોઈએ. રેગ્યુલેટ એટલે નિયમન કરવું. એન્ડ ડિસેમિનેટેડ એટલે વેચી દેવાયેલ, બરાબર. સમાન ભાગે જે વેચી દીધેલું હોય તેવું ડિસેમિનેટેડ કહેવાય. ટુ કન્સર્ન ઇન્ડિવિજ્યુઅલ્સ ઓનલી. તો દોસ્તો કોને વેચવા જોઈએ? કે તેમની વહેંચણી લાગતી વળગતી વ્યક્તિઓમાં જ થવી જોઈએ, બધાને આપવું જોઈએ નહીં. 5મું જુઓ. પ્રેઝન્ટ એર કન્ડિશનર્સ આર કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ. અત્યારની જે એર કન્ડિશન છે ને પ્રેઝન્ટ, તો કાર્બનની ઘણી મોટી અસર ફેલાવે છે દોસ્તો, કેમ કે જૂના નવા એસીમાં બહુ ફેર છે, બરાબર. તો એર કન્ડિશનરમાં અને ઇન્સ્ટેડ ઓફ કન્વેન્શનલ એર કન્ડિશનર, તો જુઓ કન્વેન્શનલ જૂના, જેનું રૂઢિગત ટ્રેડિશનલ, તો એસીને બદલે ઓછી કિંમતના અહીંયા શું કહેવા માંગે છે કે લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર શુડ બી યુઝડ. તો પાવર સેવિંગ યુઝ કરવા જોઈએ ને, કે જે ઓછી વીજળી વપરાશ કરતા હોય એવા એસીનો ઉપયોગ થવો જોઈએ. તો તમે પણ એવા જ મુકાવજો. ઇટ વુડ સેવ ઇલેક્ટ્રિસિટી અપ ટુ 50%. એનાથી દોસ્તો 50% વીજળીની બચત કરી શકાશે. નંબર 6 જુઓ ફટાફટ. ડોન્ટ લીવ એપ્લાયન્સીસ ઓન સ્ટેન્ડ બાય મોડ. 4 રસ્તે ગાડી લઈને ઉભા હો ત્યારે બંધ કરી દેજો, બરાબર. તમારા સાધનોને સ્ટેન્ડ બાય મોડ પર રાખશો નહીં, ચાલુ મોડમાં નહીં રાખો, બરાબર. સ્લીપિંગમાં નહીં, બંધ જ કરી દો. યુઝ
the on off switch or function in the machine itself. તમારા સાધનમાં જે કંઈ ચાલુ બંધ કરવાની ફંક્શન છે એનો ઉપયોગ કરો. નંબર 7, વિદ્યાર્થી મિત્રો, people should be encouraged to use battery driven scooters. હા, ગવર્મેન્ટે હમણાં બહુ બહાર પાડ્યા છે, પ્રમોશન આપ્યું છે, which involve zero emissions. વિદ્યાર્થી મિત્રો, લોકોને શૂન્ય વાયુ નિર્ગમન ધરાવતા બેટરી સંચાલિત સ્કૂટર્સનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. અને હાલમાં એવા વાહનો કે જેમની માઇલેજ કેટલી છે જોઈ લઈએ આપણે. હા, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ આર નીડેડ ફોર શ્યોર ટુ ઓગમેન્ટ. દોસ્તો, ઓગમેન્ટ એટલે આપણે ઉમેરો કરવો, વધારો કરવો, ચડતું. બરાબર? તો દોસ્તો જો ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ એટલે પ્રગતિ. બરાબર છે? તો એ ઓગમેન્ટ જેમ શબ્દ આપણે જોયો એમ એડવાન્સમેન્ટ, બરાબર, પ્રગતિ છે. તો જો આજની આ ટેકનોલોજીકલ પ્રગતિ છે, નીડેડ ફોર શ્યોર ટુ ઓગમેન્ટ. હવે અહીંયા શું અર્થ આપ્યો છે? એનલાર્જ બાય એડિંગ ટુ. એનલાર્જ બાય એડિંગ ટુ એટલે શું? કે ઉમેરો કરવો. બરાબર થયો? ત્યાર પછી જુઓ, their present single run which is around 70 km at present. તો હાલમાં એવા પણ સાધનો છે, વાહનો કે જેમની હાલમાં માઇલેજ 70 કિલોમીટરની છે. બરાબર? એક વખત ચાર્જ કરો એટલે 70 કિલોમીટર ચાલી જાય. તો which is around 70 km at present, such vehicles should be given government subsidy also because the carbon footprint is negligible. એટલે કે ઇનસિગ્નિફિકન્ટ એટલે કે સ્મોલ. તો નેગ્લિજેબલ એટલે બિન મહત્વનું, મામૂલી. તો દોસ્તો, તો અહીંયા કે છે 70 કિલોમીટરનું છે, તેમાં વધારો કરવા માટે આપણે જે ટેકનિકલ છે સંશોધનની જરૂરિયાત છે. અને આવા વાહનોને શું કહે છે કે આવા વાહનોને સરકારી સબસિડી મળવી જોઈએ, આર્થિક મદદ મળવી જોઈએ, કારણ કે તેમનાથી કાર્બનની અસર ઓછી છે. ઓછી એટલે મામૂલી છે. બરાબર? ચલો, મોસ્ટ ટાઈમ છે. વી શુડ રીઓરિએન્ટ એટલે ચેન્જ ધ ફોકસ ઓફ અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન હેબિટ્સ બોથ એટ હોમ એન્ડ ઓફિસ. તો આપણે આપણા ઘરમાં અને ઓફિસમાં બંને સ્થાનોએ હવે જે વીજળી વાપરીએ છીએ એ વીજળી વપરાશની રીત બદલવી જોઈએ. તો દોસ્તો, તમે ભવિષ્યમાં ઓફિસ નાખો ત્યારે તમારી વીજળી વપરાશની જે રીતો અહીં શીખવવામાં આવે એ અપનાવજો. ફોર એક્ઝામ્પલ, વી શુડ સ્વિચ ઓફ ફેન, કુલર ઓર એસી વેન એવર નોટ રિક્વાયર્ડ ઓર નોટ ઇન યુઝ. તો દોસ્તો, એકદમ સમજાય એવું છે કે આપણે જરૂર ન હોય, વપરાશ ચાલુ ન હોય ત્યારે આપણે પંખા હોય, એસી હોય, કુલર હોય, કંઈ પણ હોય તો બંધ કરી દેવા જોઈએ. બરાબર? જનરલી પીપલ આર કેરલેસ એટ ઓફિસીસ. અને સામાન્ય રીતે શું થાય છે કે ઓફિસમાં લોકો બેદરકાર હોય છે, ભલે રેડિયો ચાલુ બંધ ના કરે. લાઇટ્સ કેન બી સીન ઓન ઇવન એટ અનવોરન્ટેડ પ્લેસીસ. અને કેવું થાય છે? અનવોરન્ટેડ એટલે લખો અનનેસેસરી, રોંગ, જે ખોટી જગ્યાએ. તો આવી રીતે લાઇટ છે ને બિનજરૂરી સ્થળોએ ચાલુ જ હોય. દોસ્તો, ઘરમાં ઘણી વખત એમ જ થાય, એક રૂમમાં બેઠા હોય, બીજા રૂમમાં લાઇટ પંખો ચાલુ હોય, પછી કે મેચ કર્યો હતો હમણાં બંધ કરું. બરાબર? તો જુઓ, તો આ બધું ખોટું છે. તો એ સમય આપણે લાઇટ બંધ કરવી જોઈએ. હાઉસીસ એન્ડ ઓફિસીસ શુડ બી કન્સ્ટ્રક્ટેડ ટુ રિસીવ નેચરલ સનલાઇટ. અને આપણું બાંધકામ કેવું હોવું જોઈએ કે કુદરતી સનલાઇટ મળતો રહે. એવી રીતે ઘર કે આપણું ઓફિસનું બાંધકામ થયું હોય તો બહુ સારું પડે ને. તો દિવસ દરમિયાન આપણે શું કરે? લાઇટનો ઉપયોગ જ ન કરવો પડે. તો ઓબવિએટિંગ એટલે કે અવોઇડ કરવાનું યુઝ ઓફ લેમ્પ્સ ઇન ધ ડે ટાઈમ. તો દિવસે આપણે યુઝ જ ના કરવો પડે દોસ્તો, ફાયદો જ થાય ને. 9 નંબર જોઈ લઈએ આપણે દોસ્તો. રિડ્યુસ નંબર ઓફ કિલોમીટર્સ બાય વોકિંગ, સાયકલિંગ એન્ડ કાર પુલિંગ એન્ડ યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ. તો ચાલીને ચાલો, સાયકલ પર જુઓ, કેટલાય કન્ટ્રીમાં સાયકલ ચલાવે છે. જર્મની તમે જુઓ કેટલા લોકો ચલાવે છે. કારમાં ભેગા મળીને એને કાર પુલિંગ કહેવાય. હવે એક જ ઓફિસમાં 4 વ્યક્તિ કામ કરે છે ને એક જ એરિયામાં કે આગળના એરિયામાં રહે છે, તો એક વ્યક્તિ એક કાર લઈ જાય એક અઠવાડિયું અને બીજું અઠવાડિયું બીજો વ્યક્તિ કાર લઈ જાય, તો 4 વ્યક્તિઓ મહિનામાં એક જ વખત વારો આવે અને કાર પુલિંગ કહેવાય. તો સાથે જઈને અને જાહેર એવું લાગે ને તો હું તો એમ કહું ને યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ, કે આપણે જે પબ્લિક છે ને, બીઆરટીએસ છે, સિટી બસ છે, કે આ ટાઈપનું એસટી બસ છે, તો જાહેર વાહન વ્યવહાર સેવાનો પણ ઉપયોગ કરીને મુસાફરી કરી શકાય. બરાબર?
તો દોસ્તો 10 નંબર જુઓ ગ્રીન ચાર્ટરના, યુઝ ઓફ બાઇસિકલ શુડ બી મેડ પોપ્યુલર, અને સાયકલના ઉપયોગને તો આપણે લોકપ્રિય બનાવવો જ જોઈએ. તમે પણ એક સાયકલ લેજો, તંદુરસ્તી પણ જળવાશે, તબિયત પણ જળવાશે, અને ખોટું તમારું શરીર ડામાડોળ થઈ ગયું હશે તો તમે બચી શકશો. વી શુડ ઓબ્ઝર્વ સાયકલ ડે વન્સ ઇન અ મંથ એન્ડ ઓન ધેટ ડે સાયકલ રાઇડિંગ અલોન શુડ બી અલાઉડ બેરિંગ ઇમરજન્સીઝ. દોસ્તો અહીંયા કહે છે કે મહિનામાં એક દિવસને સાયકલ દિન તરીકે પાડવો જોઈએ. આપણે જુદા જુદા ડે સેલિબ્રેટ કરીએ છીએ, મધર્સ ડે ને ફાધર્સ ડે ને કેટલાય આવે છે ને, હા બધા એ બધા પણ ખરા, હા યસ. તો એ દિવસે જો જે દિવસે સાયકલ ડે પાડો ને એ દિવસે છે ને કોઈ વિશેષ સંકટ ન હોય તો શું છે, બેરિંગ ઇમરજન્સી, બરાબર. હવે માનો કે કોઈ વિઘ્ન અડચણ નથી, બરાબર છે, તો પછી તમારે શું કરવાનું? હવે વિઘ્ન અડચણ હોય તો આપણે કંઈ ઓપ્શન નથી, એનું કોઈ ના નહીં પાડી શકાય, બરાબર. પણ હવે કોઈને કંઈ પ્રોબ્લેમ નથી ને ખાલી એમ કે હું તો ખાલી નીકળો તો એમ નહીં નીકળવાનું. પછી એને એક રૂલ્સ એમાં પછી બંધન હોવું જોઈએ. એટલે તમે એને એટલું યાદ રાખો કે એ સંકટ ના હોય તો એને બાદ કરતા માત્ર સાયકલ ચલાવવાની છૂટ આપવી જોઈએ. હા, ઇમરજન્સી હોય એ ઇમરજન્સીની વાત જુદી છે, બરાબર, એ તો વાત અલગ જ છે. તો પીપલ યુઝ ટુ ગો, વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં તમને હેબિચ્યુઅલ પાસ્ટ લેંગ્વેજ ફંક્શન જોવા મળશે, યુઝડ ટુ પ્લસ મૂળરૂપ, અને જો વાક્યમાં ટુ બી યુઝડ ટુ હોય તો આઈએનજી વાળું રૂપ આવે દોસ્તો, એ પણ તમે જાણો. ભૂતકાળની એક ટેવ છે. તો પીપલ યુઝ ટુ ગો ફોર ધેર ડેઇલી કોર્સ, તો રોજનું ઘરકામ કેવી રીતે કરતા હતા આપણે કોર્સ ઓન સાયકલ ઇન ઓલ્ડ ટાઈમ્સ. જૂના જમાનામાં આપણે શું કરતા હતા કે લોકો તેમના રોજિંદા પરચુરણ કામો સાયકલ પર જ જતા હતા, અને થતું જ તું ને દોસ્તો. વાય કાન્ટ વી ડુ ધ સેમ ટુડે? તો અત્યારે આપણે કેમ ના કરી શકીએ? આ વિચાર તો છે, જો કરવું પડશે ભાઈ, તબિયત સાચવી, ડોક્ટરને ના દેવા હોય ને તો કરવું પડશે. ઇન રિક્રિએશનલ ટ્રીપ્સ, અને દોસ્તો આપણે મનોરંજન માટે જે કરીએ ને, ખાલી મોજ મજા મસ્તી માટે આપણે સાપુતારા જઈ આવીએ તો એને રિક્રિએશનલ ટ્રીપ્સ કહેવાય. તો વી કેન ઓપ્ટ ફોર બાઇસિકલ ઇન્સ્ટેડ ઓફ કાર ઓર મોટર બાઇસિકલ. તો જુઓ, કાર કે મોટરસાઇકલને બદલે આપણે સાયકલ પસંદ કરવી જોઈએ. નજીકનું ડુમસનું સ્થળ હોય, કેવી રીતના કોઈ કાંકરિયા હોય, તમારું નજીકનું મતલબમાં, બરાબર, રેસકોર્સ હોય. તો જુઓ આગળનું છે 11 નંબર, બાય ઇન્ટેલિજન્ટલી. તમે જે શોપિંગ કરો ને એ પણ એકદમ છે ને વિવેકપૂર્ણ ખરીદી કરવાની છે. અહીં બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. 1 બોટલ ઓફ 1.5 લીટર રિક્વાયર્સ લેસ એનર્જી એન્ડ પ્રોડ્યુસીસ લેસ વેસ્ટ દેન 3 બોટલ્સ ઓફ 0.5 લીટર ઇચ. હવે તમે અડધા લીટરની 3 બોટલ લો અને 1.5 લીટરની 1 બોટલ લો. સમજી શકાય એમ છે કે અડધા લીટરની 3 બોટલ કરતાં 1.5 લીટરની 1 બોટલ ઓછી ઉર્જા વપરાય છે. કારણ કે સીધી વાત છે, એક જ બોટલ, તમે તો બોટલ જ છે, બનવામાં જેટલી ઉર્જા લાગે એ તો લાગવાની જ છે, તો ઓછો બગાડ થાય છે. એટલે ધ્યાન રાખો, આપણે બગાડ ઓછો કરવાનો છે. બાય રિસાયકલ પેપર પ્રોડક્ટ, હંમેશા રિસાયકલ થયેલા હોય એવા પેપર પ્રોડક્ટ એટલે ચીજ વસ્તુઓ કે ઉત્પાદનો ખરીદો. ઇટ ટેક 70% to 90% લેસ એનર્જી, આનાથી 70 થી 90% સુધીની ઓછી ઉર્જા વપરાશે. નંબર 12 જુઓ, ફોરેસ્ટ શુડ બી પ્રોટેક્ટેડ એન્ડ કન્ઝર્વડ બાય વન એન્ડ ઓલ. આપણે બધાએ જંગલોનું રક્ષણ કરવાનું છે, સંવર્ધન કરવું જોઈએ. શુડ એટલે જોઈએ, તો આને કહેવાય લેંગ્વેજ ફંક્શન એડવાઇસ અથવા સજેશન્સ, બરાબર, એની સાથે મૂળરૂપ આવે. તો ફોરેસ્ટ સ્ટોર હ્યુજ ક્વોન્ટિટી ઓફ કાર્બન, જંગલો વિપુલ પ્રમાણમાં કાર્બનનો સંગ્રહ કરે છે. સો પ્લે અ ક્રિટિકલ રોલ ઇન કાર્બન કંટ્રોલ. તો સીધી વાત છે કે કાર્બનનું કંટ્રોલ કરવું હોય, નિયંત્રણમાં લેવું હોય તો જંગલો મહત્વનો ભાગ ભજવી શકે છે. નંબર 13, બેરન સ્ટ્રેચિસ. કેવા સ્ટ્રેચિસ? બેરન સ્ટ્રેચિસ. તો દોસ્તો અહીંયા જે શબ્દ આપ્યા છે એ શબ્દ તમે નોંધો છો કે નહીં? થોડા નોંધતા જાઓ તો તમને એમાં વધારે આઈડિયા આવે. બેરન એટલે ઉજ્જડ, વેસ્ટલેન્ડ, સ્ટ્રેચ એટલે વિસ્તાર, એક્સટેન્ટ ઇન એરિયા અખંડ વિસ્તાર કે પ્રદેશ, બરાબર. તો અહીં છે બેરન સ્ટ્રેચિસ ઓફ લેન્ડ શુડ બી કલ્ટિવેટેડ એન્ડ કલ્ટિવેશન ઓફ બાયોફ્યુઅલ ક્રોપ્સ શુડ બી એન્કરેજ. વિદ્યાર્થી મિત્રો 13 નંબરમાં જુઓ કે જે ઉજ્જડ થયા છે એવા ભૂમિખંડોને આપણે ખેડવા જોઈએ. શું કરવું જોઈએ? ખેડવા જોઈએ, કલ્ટિવેટ કરવા જોઈએ, ખેતી. યસ. અને જે બાયો ફ્યુઅલ ક્રોપ્સ એટલે જૈવિક ઇંધણના પાકના સંવર્ધનને પણ ઉત્તેજન આપવું જોઈએ. એન્કરેજ એટલે ઉત્તેજન આપવું. પેસિવ વોઇસમાં રચના છે, તમે પેસિવ વોઇસના વિડીયો ખાસ જોઈ લેજો. આ બધા પેસિવ વોઇસના છે રચનાઓ મોડલ સાથે બી અને ભૂતકૃદંત, એટલે કે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝનું પેસિવ વોઇસ. હવે આપણે વાત કરીએ ઇથેનોલની, જેને કહેવાય ફ્લેમેબલ લિક્વિડ, એક પ્રકારનું સળગતું બળતણ તરીકે વપરાતું પ્રવાહી છે.
બરાબર. અને જાત્રોફા, તો જાત્રોફા છે એ એક પોઈઝનસ પ્લાન્ટ છે, બરાબર છે. સ્ક્રબ યુઝડ એઝ એ કોમ્પોનન્ટ ફોર ફ્યુઅલ, બાયોફ્યુઅલ. તો જૈવિક બળતણના એક ભાગ તરીકે વપરાતો એક ઝેરી છોડ એને જાત્રોફા કહેવાય. તો ધતુરા મતુરાનો. તો ઇથેનોલ એન્ડ જાત્રોફા આર પ્રોમિસિંગ બાયોફ્યુઅલ્સ. દોસ્તો અહીંયા ઇથેનોલ અને જાત્રોફા આશાસ્પદ કહી શકાય તેવા જૈવિક ઇંધણો છે, એનો આપણે વપરાશ કરવો જોઈએ, ઉત્પાદન કરવું જોઈએ. નંબર 14, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક્સ certainly have a pronounced ecological age over conventional plastics. તો પોલિમરની વાત કરીએ તો, પ્લાસ્ટિકની વાત કરીએ તો અહીંયા કહે છે કે જૈવિક વિઘટન પામેલા બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક, જૈવિક વિઘટન પામેલા પ્લાસ્ટિક આપણા જે રૂઢિગત છે, બરાબર, જે પરંપરાગત છે, જે કન્વેન્શનલ છે, એવા રૂઢિગત પ્લાસ્ટિક કરતા પર્યાવરણની રીતે ચડિયાતા સાબિત થયા છે. એટલે આપણે એ જ યુઝ કરવા જોઈએ, બરાબર છે. ખાસ બાયોપ્લાસ્ટિક્સ આર ડિરાઈવ ફ્રોમ રિન્યુએબલ બાયોમાસ સોર્સિસ. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો ને કે આ બાયો જે પ્લાસ્ટિક છે, જૈવિક પ્લાસ્ટિક છે, એ પુનઃ પ્રાપ્ય રિન્યુએબલ જૈવિક જથ્થાના સ્ત્રોતમાંથી, માસ એટલે જથ્થો, તો એ બાયોમાસના સ્ત્રોતમાંથી, સોર્સમાંથી પ્રાપ્ત થાય છે. તો ડિરાઈવ એટલે પ્રાપ્ત થવું, માંથી મેળવવું, બરાબર. તો અહીંયા એ રીતે આપણને મળે છે. ત્યાર પછી આગળ આપણે વાત કરવાના છીએ આગળનો પેરેગ્રાફ. ચાલો. હાઉસહોલ્ડ વેટ વેસ્ટ શુડ બી કમ્પોઝ સેપરેટલી. ઘરના ભીના કચરાને, આવે છે ને મ્યુનિસિપાલિટીનો ભીનો કચરો અને સૂકો કચરો, યસ, તો ભીના કચરાને અલગ રાખો અને તેનું ખાતર બનાવો. કમ્પોસ્ટેડ સેપરેટલી, એટલે કે કમ્પોસ્ટિંગ એટલે વિઘટિત થયેલા પ્રાણીજન્ય તથા વનસ્પતિજન્ય અવશેષોને સમૃદ્ધ ભૂમિગત ખાતરમાં ફેરવતી કુદરતી પ્રક્રિયા. તો એ તો તમે ભણેલા જ છો બધું. કમ્પોસ્ટ એટલે મેક ફર્ટિલાઇઝર, ખાતર બનાવવું ઇઝ અ વર્બ. ઓકે, તો અહીંયા ખાતર બનાવવું જોઈએ. પોટ્સ મેડ ફોર રિસીવિંગ સચ વેસ્ટ કુડ બી પરચેજ. આપણે ખરીદી કરવી જોઈએ એવા પોટ્સની ફ્રોમ ધ માર્કેટ. તો જુઓ શું કહેવા માંગે છે કે આપણે આ કચરો એકઠો કરવા માટેના પાત્રો, પોટ બજારમાંથી ખરીદી શકાય. એન્ડ ધ અધર મટીરિયલ રિક્વાયર્ડ, બીજા મટીરિયલ કયા કયા જોઈએ ખાતર બનાવવા માટે? તો અહીંયા લખ્યું છે વીજ, સોડસ્ટ, જેવા કે લાઈક સોડસ્ટ એટલે લાકડાનો જે ભૂકો છે, ડસ્ટ છે, વેર છે, ડ્રાય લીવ્સ છે, બરાબર, સૂકા પાન છે, મફતમાં મળતા હોય છે. શ્રેડેડ પેપર, તો ફાટેલા કાગળને શ્રેડેડ કહેવાય, વગેરે રસ્તા ઉપર જ હોય, બરાબર છે. તો આર ચીપ એન્ડ ઇકો ફ્રેન્ડલી, આ બધા સસ્તા પણ છે, ચીપ અને ઇકો ફ્રેન્ડલી પણ છે, તો પર્યાવરણને સુસંગત હોય તેવા છે, એટલે આપણે એનો યુઝ કરવો જોઈએ. કમ્પોસ્ટિંગ could be done both for individual houses. વિદ્યાર્થી મિત્રો, ખાતર બનાવવાનું જે કામ છે તે તમે તમારા ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત ઘરોમાં પણ કરી શકો છો, બરાબર. એન્ડ કમ્યુનિટી ડ્વેલિંગ્સ અથવા તો સામુદાયિક સોસાયટી વાઇઝ આપણે જે ડ્વેલિંગ છે, રહેઠાણો છે, વસવાટોમાં પણ કરી શકાય. તો ધીસ વે વી કેન પ્રોડ્યુસ અ લોટ ઓફ યુઝફુલ મેન્યોર. દોસ્તો, આ રીતે આપણે વધારે ઉપયોગી ખાતર પેદા કરી શકીએ છીએ. પ્રોડ્યુસ અ લોટ ઓફ યુઝફુલ મેન્યોર બિસાઇડ્સ એટલે તદુપરાંત, એટલે મોર ઓવર, એટલે ઇન એડિશન ટુ. તો બિસાઇડ્સ એચિવિંગ ક્લીનલીનેસ, તો સ્વચ્છતા જાળવવા ઉપરાંત આપણે ઉપયોગી ખાતર પણ પેદા કરી શકીએ. હવે આપણે 16 નંબર જુઓ, ચૂઝ પ્રોડક્ટ્સ વિથ લિટલ પેકેજીસ. દોસ્તો સાવધાન, ઓછામાં ઓછું પેકિંગ આવતું હોય તેવા ઉત્પાદનો પસંદ કરો. હા, બર્થડે ગિફ્ટમાં એક પેન લીધી હોય અને એને પછી 5 કાગળિયાથી પેક કરાવો કે સાહેબ ખોલો, તો એ બધું ધીમે ધીમે એક પેકેટ ખોલતા જાઓ અને પછી નાનકડું પટીકું નીકળે ને એક પેન નીકળે ને રિફિલ નીકળે, એવું મોટું પેકિંગ નહીં કરો દોસ્તો. બાય રિફિલ્સ વેન યુ કેન.
દસ્ત જરૂર લાગે ને ત્યારે રિફિલ્સ કરાવી લ્યો, એટલે કે ફરી ભરી શકાય. હા, આવું કે થોડું કરો, રિફિલિંગ ચાલુ કરો ગેસની બોટલની જેમ. નંબર 17, સ્ટાર્ટ ફોલોવિંગ ધ પ્રેક્ટિસ ઓફ રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ. ઘણા જિલ્લાઓમાં થાય છે રૂફ ટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ. તમારા મકાનના છાપરે જે ધાબે હોય ને એ પડતા વરસાદ આવે ને એનો આપણે સંચય કરવાનો છે. એની રીતો અનુસરો, પાણીને ભેગું કરો, હાર્વેસ્ટિંગ કરો. કારણ કે તમે પાણીને ભેગું કરશો, પાણી બચાવો તો પાણી તમને બચાવશે. એ તો સીધી જ વાત છે. એટલે કે છે કે સેવ વોટર સેવ લાઈફ. તો હંમેશા એનો જ્યુડિશિયસ ઉપયોગ કરવાનો છે. અને વોટર હાર્વેસ્ટિંગ એટલે શું? તો કે જે પાણી નકામું વહી જતું હોય, વરસાદનું પાણી, એને એકઠું કરવાની વ્યવસ્થા એટલે વોટર હાર્વેસ્ટિંગ. વિદ્યાર્થી મિત્રો, 18મું મોસ્ટ આઈએમપી છે, આમાંથી સવાલ પૂછાશે. જ્યુડિશિયસ એટલે તો પહેલા અર્થ તમારે સમજી લેવો પડશે કે જ્યુડિશિયસ એક એડજેક્ટિવ છે, એટલે સેન્સિબલ અથવા રીઝનેબલ અથવા થોટફુલ, જેને કહેવાય વ્યાજબી. તો જ્યુડિશિયસ એન્ડ કેલિબ્રેટેડ, તો કેલિબ્રેટેડનો અર્થ સમજવો પડશે, પણ એડજેક્ટિવ છે. તો પ્રમાણબદ્ધ, એક ચોક્કસ માપનું, જેને કહેવાય સ્ટાન્ડર્ડાઇઝ્ડ. તો આમ જ્યુડિશિયસ એન્ડ કેલિબ્રેટેડ યુઝ ઓફ વોટર ઇઝ ધ નીડ ઓફ ધ અવર. આજના સમયની માંગ શું છે? પાણીનો વિવેકપૂર્વક, સેન્સિબલ એટલે કે જ્યુડિશિયસ, અને પ્રમાણસરનો કેલિબ્રેટેડ આ ઉપયોગ એ આજના સમયની જરૂરિયાત છે. નીડ ઓફ ધ અવર, અવર એટલે અહીં સમય, કલાક, પણ આજે સમયની જરૂરિયાત, વર્તમાન છે. પાણીના વપરાશને હવે આપણે આગળ જોઈએ. એવરી એક્શન પર્ટેનિંગ ટુ વોટર કન્ઝપ્શન શુડ બી વેલ કેલિબ્રેટેડ. હું તો એમ કહું ને કે અહીંયા જે લખ્યું છે બહુ એકદમ કે પાણીના વપરાશને લગતી પ્રત્યેક પ્રક્રિયા, ભલે પછી હાથ પગ ધોતા હોય કે આપણે સવારનો સ્નાન કરતા હોઈએ, પણ પ્રત્યેક પ્રક્રિયા બરાબર એ નિર્ધારિત કરેલી હોવી જોઈએ, એમાં કોઈ શંકા નથી. પરંતુ જેટલું તમે એવું કરશો એટલો ફાયદો છે. એટલે ખાસ ધ્યાન, પાણી સાથે સંકળાયેલી, પર્ટેનિંગ એટલે સંકળાયેલું. તો જે સંકળાયેલું છે બરાબર, તો એ પાણી સાથે સંકળાયેલું બધું, એમાં કોઈ બાંધછોડ કરો નહીં. આ તમે ખાસ ધ્યાન રાખો. એટલે એટલું તો આપણે સુધરીએ તો ચેરિટી બિગિન્સ એટ હોમ. શરૂઆત આપણેથી કરો. એવરી એક્શન પર્ટેનિંગ ટુ વોટર કન્ઝપ્શન શુડ બી વેલ કેલિબ્રેટેડ. દોસ્તો, એઝ વી હેવ ઓલરેડી સીન, વોટર ઇઝ અ સ્કેર્સ એન્ડ પ્રેસિયસ કોમોડિટી. પાણી છે ને એ પ્રેસિયસ છે, કોમોડિટી છે આપણું. યસ. તો આપણે જોઈ ગયા છીએ તે મુજબ પાણી છે એ કેવું છે? તો કે પાણી છે ને એ એક સ્કેર્સ એટલે અછતવાળું, સ્કેર્સ, દુષ્પ્રાપ્ય કહેવાય ને, દુષ્પ્રાપ્ય. કારણ કે બહુ એની છત નથી ભાઈ. હા, ગમે તેમ વેડફી નહીં નાખો. આ ગ્લોબલ વોર્મિંગ દર વર્ષે જે વધે છે ને એવું બતાવે છે કે એક વખત આપણે પાણી વગર જ ચલાવવું પડશે. શું કરવું તો પછી? તો સ્કેર્સ એટલે મર્યાદિત જથ્થામાં હોય એવું, અથવા ઘટતું જતું હોય ને સ્કેર્સ કહેવાય. સ્કેર્સિટી આવે ને, અછત, તંગી. યસ. તો પ્રેસિયસ કોમોડિટી કીધી છે, તો દુષ્પ્રાપ્ય અને અનમોલ ચીજ છે દોસ્તો. Scarcity is going to be felt more pronouncedly in coming decade. Decade એટલે દાયકાઓ, 10 વર્ષના ડિકેડ કહેવાય. તો આગામી દાયકામાં, દશકાઓમાં પાણીની ભયંકર અછતનો સામનો કરવો ભારે પડશે, એ સ્પષ્ટ છે. અને આ લેક્ચર જે સાંભળે છે એ યાદ રાખે કે આવતા દિવસોમાં આ અછત વર્તાવાની છે, એટલે જાગવું જરૂરી છે. આપણે પર્યાવરણને બચાવવું જરૂરી છે. બરાબર? એના વગર આપણી પાસે ઓપ્શન નથી. એટલે ખાસ સાવધાન થઈ જાઓ, અને જેટલું પણ શક્ય બને એટલું વહેલું આપણે આ કામ શરૂ કરી દો. હવે આગળ જુઓ, બહુ મસ્ત. is coming indicate some of the simple ways could be imbibed and made part of a simple drill to regulate our life. દોસ્તો, અહીંયા એવું કહે છે કે પાણીના વપરાશ માટે કેટલાક સરળ રસ્તાઓ આપણે શીખી લેવા જોઈએ. તો દોસ્તો, સિમ્પલ વે શીખી લેવા જોઈએ. ઇમ્બાઇબ એટલે ગ્રહણ કરવા જોઈએ, અપનાવવા જોઈએ. બરાબર? ઇમ્બાઇબ કરવા જોઈએ. એન્ડ મેડ પાર્ટ ઓફ અ સિમ્પલ ડ્રીલ ટુ રેગ્યુલેટ અવર લાઈફ. અને આપણા નિયમિત જીવનના ભાગ બનાવવા જોઈએ. તો પાર્ટ બનાવી દો. શ્વાસને કેમ આપણે આપણો પાર્ટ બનાવી દીધો છે? શ્વાસ લેવાનું બંધ કરી શકીએ છીએ તો પછી તો આને પણ પાર્ટ બનાવી દો. તો લાઈક ફોર એક્ઝામ્પલ, યુઝ અ મગ while shaving instead of allowing the water tap to gush on.
વિદ્યાર્થી મિત્રો અહીંયા કહે છે ગશ ઓન, તો ગશ ઓન ઇઝ એ ઇડિયમ્સ એન્ડ ફ્રેઝ કહેવાય. એટલે અલાઉ વોટર ટુ રન ઓફ અનકન્ટ્રોલ્ડ. હા, પાણીને અનિયંત્રિત વહેવા દેવું. ઘણા લોકો સમજતા જ નથી. અનિયંત્રિત બરાબર વહેતું જ કરે છે, તો એ તો ચાલે નહીં ને ભાઈ. કેવી રીતે ચાલે ભાઈ? તો એવી રીતે નહીં કરવાનું. શેવિંગ કરતા હોઈએ ત્યારે ધ્યાન રાખો, મગ એટલે નાના એવું વાપરવાનું છે, બરાબર છે. મગ વાપરવાનું, નાનું વાટકું વાપરવાનું છે, બરાબર છે. હા, દાઢી કરતા પાણીનો નળ ખુલ્લો મૂકી દેવાને બદલે મગ વાપરો. સાવધાન. હા, તમે તો બધા મોટાભાગના છોકરાઓ યંગસ્ટર્સ અત્યારે દાઢી રાખતા થયા છે, એટલે એને આ પ્રશ્ન નહીં આવે ને. એક્યુમ્યુલેટ વોશેબલ ક્લોથ્સ ઓવર ધ વીક એન્ડ ડિપ્લોય વોશિંગ મશીન્સ ઓનલી વન્સ ઓર ટ્વાઇસ ઇન એ વીક. વિદ્યાર્થી મિત્રો, અઠવાડિયાના ધોવાના કપડાં ભેગા કરો. હા, અને 1 કે 2 વાર જ વોશિંગ મશીનમાં ચલાવો. આવી સૂચના આપે છે. પોસિબલ હોય તો કરવાનું કહે છે, બરાબર. કારણ કે ડિપ્લોય એટલે ચાલુ કરવું, તો આપણને કહે છે કે ભાઈ શક્ય હોય તો કરો, બરાબર. કારણ કે ઓપ્શન તો છે નહીં. તો ડિપ્લોય એટલે બ્રિંગ ઇન્ટુ એક્શન, કાર્યાન્વિત કરવું, બરાબર. તો થાય તો કરો એવું કહે છે. અને બરાબર, વી યુઝ કોટન સ્પંજ સ્વીપ ઇન્સ્ટેડ ઓફ વોશિંગ ક્લોથ્સ ક્વાઇટ ઓફન. આપણે ધાબા ધોઈએ છીએ ને, એ બધું બંધ કરો, એને બદલે પોતા મારવાનું ચાલુ કરો, બરાબર. ભોંયતળિયાને મારે ઘડીએ ધોવાને બદલે ભીનું પોતું મારો, સ્પંજ મારો, કોટન મારો, બરાબર. તો આ એક ફાયદો થશે. અવોઇડ એક્સેસિવ યુઝ ઓફ શેમ્પૂઝ. વધારે પડતા શેમ્પૂ સાબુનો ઉપયોગ ટાળો, કારણ કે બહુ પાણી નાખવું પડે, પછી ખંજવાળ આવે પછી. અને સોપ્સનો ઉપયોગ ટાળો. રીયુટિલાઇઝ વોટર યુઝડ ફોર બાથિંગ. અને જો નાહવા માટે વપરાયેલા પાણી છે ને, એમાં આપણે શું કરવું પડે? એન્ટીસેપ્ટિક કરીને ફરીથી યુઝ કરવું પડશે. બીજો ઓપ્શન નથી ભાઈ. હા, હજુ વાર છે પણ આ કરવું પડશે. યુટિલાઇઝ શીખી લો અત્યારથી. યુટિલાઇઝ વોટર યુઝડ ફોર બાથિંગ આફ્ટર એડિંગ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ એન્ટીસેપ્ટિક ફોર વોશિંગ ક્લોથ્સ. એમાં વાપરવાનું કહે છે કે થોડાક ટીપા નાખી છે ના એન્ટીસેપ્ટિક, હા, ડોટ, તો નાખી કપડાં ધોવાના ઉપયોગમાં લો, એવું કહે છે, બરાબર. ઇન ફ્યુચર ધેર ઇઝ ગોઈંગ ટુ બી એક્યુટ શોર્ટેજ ઓફ ધ સેમ. શું કામ? ભવિષ્યમાં પાણીની ભયંકર અછત ઊભી થવાની છે. એક્યુટ એટલે તીવ્ર, બરાબર. તો તું શું કરશો પછી? હા, એટલે વી શુડ લર્ન ટુ યુઝ ઇટ જ્યુડિશિયસલી રાઇટ નાઉ. બરાબર, આપણે વિવેકપૂર્વક ઉપયોગ શીખી લેવો જોઈએ અત્યારથી જ. રાઇટ નાઉ એટલે અત્યારથી જ. સો ધેટ નો ઉપયોગ શોવિંગ પર્પઝ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ સાથે કરતા, પછી મોડલ ઓક્ઝિલરી, પછી મૂળરૂપ અને અન્ય શબ્દ આવશે, યાદ રાખજો. સો ધેટ વી માઇટ એડેપ્ટ અવર સેલ્વ્સ, બરાબર, ટુ ઇવન સ્ટીફર વોટર, ટુ ઇવન સ્ટીફર વોટર, બરાબર. તો જુઓ શું કે એડેપ્ટ, અહીંયા શબ્દ એક છે એ પેલા જરાક જોઈ લો તમે. યસ, એ શબ્દ જોઈ લો એટલે તમને ખ્યાલ આવે. અહીં એડેપ્ટ શબ્દ દેખાય છે કર્સર નીચે. યસ, એડેપ્ટ એટલે એડજસ્ટ કરવું, મોડિફાઈ કરવું, જેને કહેવાય બંધ બેસતું કરવું, જેને કહેવાય ફેરફારો કરી બેસાડવું, બરાબર. સ્ટીફર વોટર સ્કેર્સિટીઝ ઇવન ક્રંચ ટાઈમ્સ. દોસ્તો ઇડિયમ્સ છે. ક્રંચ ટાઈમ એટલે ટાઈમ ઓફ ક્રાઇસિસ. સંક્રમણ થાય ને, આ બધું કોરોના વાયરસનું કેમ સંક્રમણ થયું? કટોકટીનો સમય. યસ, તો COVID-19 છે ને, એ બધા આ જો ને આ ક્રંચ ટાઈમ આવે ને ભાઈ, ત્યારે બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. એમાં ચાલે નહીં આપણું કોઈનું. એટલે વિદ્યાર્થી મિત્રો શું કહેવા માગે છે કે અત્યારથી જ આપણે પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ શીખી લેવો જોઈએ, અને જેથી પાણીની અછતની વિકટ પરિસ્થિતિ સર્જાય, ક્રાઇસિસ સર્જાય, ત્યારે વધારે કઠિન પરિસ્થિતિ માટે આપણે ટેવાઈ જઈએ. અને પાઠના અંતે 19 ટોપિક જુઓ. ઇમ્બાઇબ 3 more R. 3 R જાણીએ છીએ, 3 બીજા, તો ઇમ્બાઇબ કરો, બરાબર. બીજો ઓપ્શન નથી. 3 more R's with respect to water, જેવા કે વીઝ લાઈક રિપેર, રિક્લેમ ને રિસ્ટોર. ઇન એડિશન ટુ ધ 3 કન્વેન્શનલ વન્સ. જૂના આપણા હતા પરંપરાગત. રિસાયકલ, રિડ્યુસ અને રીયુઝ. એ તો તમે જાણો જ છો. તો રિસાયકલ, રિડ્યુસ અને રીયુઝ, બરાબર. રિડ્યુસ અને રીયુઝ ને બદલે બીજા 3 R ને આત્મસાત કરી લો, ઇમ્બાઇબ કરી લો. ફટાફટ. હા, યાને કે કયા? તો કે રિપેર કરો ભાઈ. ચલાવો તો ચાલે તો ચલાવી લો રિપેર કરીને. રિક્લેમ, પુનઃ ઉપયોજન કરવું, પુનઃ ઉપયોજન કરવું, રિક્લેમ કરવું. તો એની પણ જરૂર પડશે ને ભાઈ, બરાબર. તો એના વગર તો ચાલવાનું નથી દોસ્તો. આપણે રિક્લેમ પણ કરવું પડશે. બધી વસ્તુ આપણે ફેંકી દઈએ તો કેમ ચાલે? રિક્લેમ વર્બ છે, એને કહેવાય રિસાયકલ, બ્રિંગ બેક. નકામી વસ્તુ સુધારીને ઉપયોગમાં લેવી.
સમજાઈ ગયું? તો અહીંયા રિસ્ટોર અને ત્યાર પછીનો આર છે રિસ્ટોર, એટલે કે આપણે પુનઃ સ્થાપિત કરવું. તો દોસ્તો આ 3 અને 3 6 આર નો ઉપયોગ તમે કરતા થઈ જાઓ, જીવન મંત્ર બનાવી લો એટલે કામ ખતમ. આપણે હવે આગળ જોઈએ તો વી ઇઝીલી થ્રો અવે ઓલ્ડ ઇલેક્ટ્રોનિક વોચીસ એન્ડ ટોયઝ એટસેટ્રા. આપણે જૂના ઇલેક્ટ્રોનિક ઘડિયાળ હોય, ટોયઝ રમકડા હોય વગેરેને આપણે ફેંકી દઈએ છીએ. અને એ પણ કેવા ખબર, સંકોચ વગેરે, જાણે કે હા ધનની છોડો ઉડતી હોય. વી શુડ રિપેર એન્ડ યુઝ ધેમ. આપણે તેને રિપેર કરી શકીએ અને વાપરવા જોઈએ રિપેર કરીને. ઇફ એન ઓલ્ડ બાઇસિકલ લેઇઝ અનયુઝડ, વિચાર કરો કે એક જૂની બાઇસિકલ છે અને પડી રહ્યું છે, લેઇઝ એટલે પડી છે, અનયુઝડ વપરાયા વગરની પડી છે, તો ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ન્યુ વન, તો નવી ખરીદવાને બદલે ધ ઓલ્ડ વન શુડ બી ક્લીન્ડ એન્ડ ઓઇલ એન્ડ સર્વિસ એન્ડ રિસ્ટોર્ડ. તો પછી ભાઈ જૂની છે એને સર્વિસ કરી નાખો ને, બરાબર, સર્વિસ કરી ફરી વપરાશમાં લો, સાફ કરો, ઓઇલિંગ કરો, હા જે કરવું પડે તે. અને આ રીતે તમે ધીઝ 6 R's should be buzzwords for the coming decades. વિદ્યાર્થી મિત્રો અહીંયા છે બઝવર્ડ એટલે સ્લોગન, નારેબાજી, સૂત્રોચ્ચાર, બરાબર છે, ફેશનેબલ ટર્મ્સ છે ને, આજે કેચ વર્ડ્સ કહેવાય ને. સાંપ્રત સમયમાં પ્રચલિત શબ્દો છે આ, તો એ સૂત્રો એને બઝવર્ડ્સ કહેવાય. તો આવા બઝવર્ડ્સની આપણે એન્શ્યોરિંગ ખાતરી કરાવવી પડશે ને. તો જુઓ, હા શા માટે? તો જુઓ, these 6 R's should be the buzzwords for the coming decades until we restore global environment back on its original track. તો અહીંયા back to track એટલે કે મૂળ સ્થિતિમાં પરત લાવવું, એક ઇડિયમ્સ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો ફરીવાર સાંભળી લો કે જ્યાં સુધી આપણે વૈશ્વિક પર્યાવરણને પુનઃસ્થાપિત ન કરી લઈએ ત્યાં સુધી આપણે 6 આરને આગામી દશકાઓ માટેના પ્રચલિત સૂત્રો બનાવી દેવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો ગ્રોસરી કરવાનું કેમ ભૂલીએ આપણે? આશા રાખીએ કે તમને ગ્રીન ચાર્ટરના આ યુનિટની અંદર વૃક્ષો, આનું મહત્વ, પર્યાવરણ, પાણી, એનો જ્યુડિશિયસ ઉપયોગ, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવું, બરાબર, અને આપણે રૂઢિગત જે કંઈ પણ છે તે રિસાયકલ, રિડ્યુસ, રીયુઝ, રિપેર, રિક્લેમ અને રિસ્ટોર, આ 6 આર સૂત્રમાં અપનાવી લઈએ અને સુખી થઈએ, બીજાને સુખી કરીએ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આ સાથે ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના 10 યુનિટ પૂરા થાય છે. ખૂબ ખૂબ આભાર. આપ વિદ્યાર્થીઓ આ વિડીયો વોચ કર્યો, શેર કર્યો, લાઈક કર્યો અને સબસ્ક્રાઇબ કર્યો, જરૂરી સજેશન્સ કર્યા માટે બધાનો ખૂબ ખૂબ આભાર. હૃદયથી ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ વિનોદ ગજેરાના નમસ્કાર. જય ભારત, જય હિન્દ.